નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયો. તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષા ક્યારે આવશે અને આ પરીક્ષાનું ફોર્મ ક્યારથી ભરાય છે અને તેનો અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ શું છે તેની તમામ અપડેટ આપણે મેળવવાની છે. કે ટેટ 1 નવી પરીક્ષાની તારીખ છે તે જાહેર થઈ ગઈ છે. તો તમામ મિત્રો જે પણ મિત્રો ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી કરતા હોય તેવા તમામ મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો. તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ટેટ 1 પરીક્ષાના ફોર્મની તારીખ છે તે શરૂ થઈ ગયા છે અને પરીક્ષા ટીચર, એલબીજી લીટર ટેટ 1 માટે છે તે આ ભરતી છે. ફોર્મ ભરવા માટેની જરૂરી તારીખની વાત કરી દે તો જાહેરનામું બહાર પડવાની તારીખ 14/10/2025. ઓનલાઈન ફોર્મ ભરવા માટે 29/10/2025 14 કલાકથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ 12/11/2025 છે અને પરીક્ષાની તારીખ 14 ડિસેમ્બર 2025 સંભવિત તારીખ છે. જ્યારે પણ ઓફિશિયલ તારીખ આવશે ત્યારે આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલા મળી જશે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર સેક્ટર 11 દ્વારા છે તે આ ટેટ 1 પરીક્ષાની તારીખ છે તે 14/10/2025 ના દિવસે જાહેરાત આવેલી છે. તેમાં વાત કરી દઉં તો શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર જે ઠરાવ 1010 ના મત મુજબ શિક્ષણ વિભાગમાં જે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 પ્રાથમિક શાળા વિદ્યાસહાયક ભરતી તરીકે નિમણૂક મેળવવા માટેની નિયમિત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત કસોટી 2025 ની જાહેર છે તે કરી દીધેલી છે. તેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર રાજ્ય યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે તેવી તમામ મિત્રોએ નોંધ લેવી. તો શિક્ષણ યોગ્ય કસોટી ટેટ 1 નો કાર્યક્રમની વાત તમને જણાવી દો તો જાહેરનામું બહાર પાડવામાં 14/10/2025. વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેર પ્રસિદ્ધ થવાની તારીખ 15/10/2025. ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ અને ઓનલાઈન ભરવાનો સમયગાળો 29/10/2025 થી 12/11/2025 સુધી 1 મહિના સુધી તમામ મિત્રો છે તે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. નેટ બેન્કિંગ મારફતે સ્વીકારવામાં જે પેમેન્ટની તારીખ પણ તમે જોઈ શકો છો. હવે શૈક્ષણિક લાયકાતની વાત તમને કરી દો તો સૌપ્રથમ ઉમેદવારો છે તેમાં ઓછામાં ઓછું એસએસસી પાસ એટલે કે 10 પાસ અથવા 12 પાસ તમે હોવા જોઈએ અને તાલીમ લાયકાત એટલે કે અન્ય 2 વર્ષ પીટીસી જે તમારી પાસે હોવું જોઈએ અથવા 4 વર્ષ એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી તમારી પાસે હોવું જોઈએ અને લાસ્ટ 2 વર્ષ ડિપ્લો ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન છે. આમાંથી કોઈ પણ તમારી પાસે હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો. શૈક્ષણિક લાયકાતો વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. આ અંગે ભરતી પસંદગી સમિતિ નિર્ણય જ અંતિમ રહેશે. તે માટે તમામ મિત્રો છે તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરવાનું રહેશે. કસોટીનું માળખાની વાત કરી દો તો સૌપ્રથમ ઉમેદવારોને MCQ બેઝ છે તે પરીક્ષા લેવામાં આવશે. આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી 150 પ્રશ્નોનો સમયગાળો છે જે તમને 120 મિનિટ છે તે ઉમેદવારોને આપવાનો રહેશે. આ કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે. આ કસોટીને સળંગ એક પ્રશ્નપત્ર હશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે અને દરેક પ્રશ્નના ઉત્તર 4 વિકલ્પો છે તે ઉમેદવારોને આપવામાં રહેશે. આ કસોટીમાં મૂલ્યાંકન કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં. એટલે કે જો તમારે નેગેટિવ માર્ક છે તે ખોટો પડશે તો પણ કાપવામાં આવશે નહીં. ત્યાર પછી અભ્યાસક્રમ, ઠરાવ ક્રમાંક અને પરીક્ષા માર્કશીટ વેલિડિટી બાબતની અગત્યની જાહેરાત છે જે 10/2025 જે જાહેરનામા પ્રમાણે હોવું જોઈએ. કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગે જ નિર્ણય છે તે આખરી ગણાય છે. પરીક્ષા અભ્યાસક્રમ જે આપણે આગળ વાત કરીએ તો ઉમેદવારોને 150 નું પ્રશ્નપત્ર છે જે 120 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. તો તેનો અભ્યાસક્રમની વાત કરી દો તો સૌપ્રથમ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જે 30 ગુણ જે તમે જોઈ શકો છો. અને આ અન્ય તમારે જો માહિતી જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આ PDF મૂકી દઈશું. ત્યાર પછી અધ્યક્ષ અને શૈક્ષણિક શાસ્ત્ર જે 10 ગુણ. ત્યાર પછી ગુજરાતી ભાષાના 30 ગુણ. ભાષા વિકાસ શૈક્ષણિક પદ્ધતિ 15 ગુણ. અંગ્રેજી ભાષા 30 ગુણ. ભાષા વિકાસ શૈક્ષણિક 15 ગુણ. એમ ગણિતના 30 ગુણ. એમ તમામ વિષયોને ધ્યાનમાં રાખી તમારું પ્રશ્નપત્ર 150 માર્કનું પ્રશ્નપત્ર ઉમેદવારોને 120 માર્ક છે એટલે કે મિનિટ આપવાની રહેશે. અને ખાસ આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્ક નથી અને
લાસ્ટ પરીક્ષા સંભવિત નવેમ્બરમાં છે તે પરીક્ષા છે તે આવી જશે. તો ખાસ જે પણ ઉમેદવારો ટેટ 1 જે પણ ઉમેદવારો પરીક્ષાની રાહ જોઈએ તેવા તમામ મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો. તો મળીએ એક નવી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહીજો. જય માતાજી, જય દ્વારકાધીશ.